વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટ માર્કેટના હૃદય સમાન વિષય પર વાત કરીશું. મોડ્યુલ 9 સપ્લાય ડિમાન્ડ મોડલિંગ અને અબ્ઝોર્પ્શન રેટ્સ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ પ્રિડિક્ટિવ ઇન્ટેલિજન્સ પૂરું પાડે છે. યાદ રાખજો, માત્ર ભૂતકાળમાં થયેલા સોદાના આધારે વેલ્યુએશન કરવું એ રિયર વ્યૂ મિરરમાં જોઈને ગાડી ચલાવવા જેવું છે, જ્યારે સપ્લાય ડિમાન્ડ મોડલિંગ તમને વિન્ડશીલ્ડમાંથી ભવિષ્ય જોવાની ક્ષમતા આપે છે. એક રિસર્ચરથી સિનિયર વેલ્યુઅરની સફરમાં આ મોડ્યુલ સમજાવે છે કે કેવી રીતે માર્કેટમાં આવનારી નવી ઇન્વેન્ટરી એટલે કે પાઇપલાઇન સપ્લાય વર્તમાન ભાવ પર દબાણ લાવી શકે છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ સપ્લાય ડિમાન્ડ મોડલિંગ અને અબ્ઝોર્પ્શન રેટ્સથી જોડાયેલી પહેલી મુખ્ય બ્રાન્ચ છે ડિમાન્ડ ફેક્ટર્સ. વસ્તી વૃદ્ધિ અને અર્બનાઇઝેશન માંગના પ્રાથમિક ડ્રાઇવર્સ છે. તેની સાથે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીની તકો અને ઇન્કમ લેવલમાં વધારો થવો જરૂરી છે. જ્યારે લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ અને અફોર્ડેબિલિટી વધે છે, ત્યારે જ બજારમાં નવી માંગ ઊભી થાય છે. આ બ્રાન્ચમાં એક મહત્વનો સેકન્ડરી નોડ છે વેકેન્સી રેટ. જો બિલ્ડિંગમાં જગ્યા ખાલી રહેવાનો દર 10%થી વધી જાય તો તે માર્કેટમાં ભાડા અને કિંમતો સ્થિર થવાના અથવા ઘટવાના સંકેત છે. બીજી મહત્વની બ્રાન્ચ છે અબ્ઝોર્પ્શન રેટ. આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસમાં અબ્ઝોર્પ્શન રેટ એટલે કે શોષણ દર એ પ્રોજેક્ટની વાયાબિલિટી ચકાસવા માટેનું મુખ્ય સાધન છે. આ બ્રાન્ચમાં આપણે મંથલી સેલ્સ અને સેલ્સ વેલોસિટી તપાસીએ છીએ. દાખલા તરીકે, જો બજારમાં દર મહિને 20 યુનિટ વેચાય છે તો તે જ તેની સાચી અબ્ઝોર્પ્શન કેપેસિટી છે. આ ડેટા આપણને માર્કેટ હેલ્થ અને પ્રોજેક્ટના લીઝઅપ પિરિયડ વિશે માહિતી આપે છે, જે સીધી રીતે DCF વેલ્યુ અને કેશ ફ્લોના ટાઈમ ઇમ્પેક્ટને અસર કરે છે. હવે આપણે પાઇપલાઇન ઇમ્પેક્ટ અને માર્કેટ ડાયનામિક્સ બ્રાન્ચ પર ધ્યાન આપીએ. ફ્યુચર સપ્લાય હેઠળ નવા પ્રોજેક્ટ્સની એન્ટ્રી રેટ બજારમાં ડિમાન્ડ ડાયલ્યુશન ઊભી કરી શકે છે. જ્યારે રોકાણકારો પાસે રહેલા ફ્લેટ્સ ફરી વેચાવા આવે ત્યારે તેને શેડો સપ્લાય કહેવાય છે, જે પ્રાઇસ પ્રેશર અને વેલ્યુ ડ્રોપ તરફ દોરી જાય છે. બજારમાં ઘણીવાર ઓવર ઓપ્ટિમિઝમ અને ડેવલપર બાયસ જોવા મળે છે, જ્યાં ડેવલપર્સ એવું માને છે કે તેમનો પ્રોજેક્ટ ઝડપથી વેચાઈ જશે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે આ ઇનકરેક્ટ પ્રોજેક્શન્સથી બચવું જોઈએ અને રિસન્ટ સેલ્સના રિયલ નંબર્સ એટલે કે કમ્પેરેબલ ટ્રુથ પર જ ભરોસો કરવો જોઈએ. લીગલ અને રેગ્યુલેટરી સ્ટેન્ડર્ડ્સ મુજબ IVS 104 હેકર હાઈએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ નક્કી કરવા માટે માર્કેટ ડિમાન્ડ સાબિત કરવી અનિવાર્ય છે. જો માંગ ન હોય તો તે ઉપયોગ ફાઇનાન્શિયલી ફિઝિબલ ગણાશે નહીં. RRCS રેડ બુક આપણને સપ્લાય પાઇપલાઇનનો ઉલ્લેખ કરવા દબાણ કરે છે. ભારતમાં હવે RERA એક્ટ અને પોર્ટલ ડેટાનું મુખ્ય સ્ત્રોત છે, જ્યાંથી ચોક્કસ એરિયામાં કેટલા પ્રોજેક્ટ્સ અંડર કન્સ્ટ્રક્શન છે તેની સચોટ માહિતી મળે છે. જો તમે એવા એરિયામાં ઊંચી વેલ્યુ આપે છે જ્યાં સપ્લાય માંગ કરતાં 4 ગણો છે તો તે પ્રોફેશનલ મિસકન્ડક્ટ ગણાઈ શકે છે. ફાઇનાન્શિયલ લોજિકમાં વેલોસિટી ઓફ સેલ્સ સૌથી મહત્વનું છે. જો અબ્ઝોર્પ્શન રેટ ધીમો હોય તો પ્રોજેક્ટનો સમયગાળો વધશે અને DCF મોડેલમાં સમય વધતા પ્રેઝન્ટ વેલ્યુ ઘટે છે. આપણે હંમેશા સેન્સિટિવિટી ટેસ્ટિંગ કરવું જોઈએ કે જો શોષણ દર 50% ઘટે તો પ્રોજેક્ટની નફાકારકતા અને વેલ્યુ પર કેટલી અસર પડશે. ઓડિટમાં વેલ્યુએશન ડિફેન્ડ કરવા માટે તમારી પાસે ડિમાન્ડ ગેપ એનાલિસિસ હોવો જોઈએ. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં જ્યારે માર્કેટ ઓવર સપ્લાઇડ હોય ત્યારે જૂના ટ્રાન્ઝેક્શન મુજબ વેલ્યુ આપવી એ ટેકનિકલી અલાઉડ હોઈ શકે, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ પ્રાઇસ કરેક્શન અથવા ટાઈમ કરેક્શન લાગુ પાડવું જ છે. હાઈ એન્ડ કમર્શિયલ બિલ્ડિંગના સિનેરિયોમાં જોયું તેમ, જો નજીકમાં નવા IT પાર્ક આવતા હોય તો ફ્યુચર સપ્લાય ઇમ્પેક્ટને ગણીને ભાડામાં સંભવિત કરેક્શન અને ઊંચા વેકેન્સી રેટને ધ્યાનમાં લેવા જોઈએ. અંતે રેડ ફ્લેગ્સ અને કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે હાઈ વેકેન્સી રેટ્સ અને અનસોલ્ડ ઇન્વેન્ટરી ટ્રેન્ડને ક્યારેય નજરઅંદાજ ન કરો. ટિયર 2 શહેરના મોલના કેસમાં વેલ્યુઅરે નવી કોમ્પિટિશનની જાણ નહોતી કરી અને 95% ઓક્યુપન્સી ધારી લીધી હતી, જે મોટું જોખમ છે. સપ્લાય પાઇપલાઇન એનાલિસિસ એ ઓપ્શનલ નથી પણ ફરજિયાત છે. માર્કેટમાં એન્ટ્રી બેરિયર્સ ઓછા હોય ત્યાં સપ્લાય રિસ્ક સૌથી વધુ હોય છે. જ્યારે તમે સપ્લાય ડિમાન્ડ ડાયનામિક્સના લેખિત પુરાવા સાથે રિપોર્ટ રજૂ કરો છો, ત્યારે જ તમે એક એથિકલ અને ઓથોરિટેટિવ વેલ્યુઅર તરીકે સાબિત થાવ છો.